જય શ્રી કૃષ્ણ બા. બા કયા વિચારમાં ખોવાયેલા છો? કાંઈ નહીં, વિચાર કરતી હતી. હા, હંધીબાઈઓ યાત્રા જવાનો કાર્યક્રમ ગોઠવે છે તો હું જઈ આવું એમ. હા તો સયાવાય જ ને. પણ બા હું કહું છું, આ હોણનું વરસ બંધ રહે એમ હોય તો રાખો ને. કારણ કે ઘરમાં દવાખાનું છે, તમે તો જાણો છો ને કે દામિનીને હમણાં જ તે મારે દવાખાને લઈ જવાની થાય. તો હમણાં થોડો સમય રહેવા દો, પછી તમ તારે પાછો ગમે ત્યારે કાર્યક્રમ ગોઠવાય ને ત્યારે જવાનું નક્કી કરી દેજો. એ સારું. હું એ જ વિચારમાં હતી કે મારે હું કરવું ને હું ન કરવું. કારણ કે દામિની બા હા, હું કાલે ગયો હતો ને માર્કેટમાં, યાર્ડમાં, તે ત્યાં હંધુય બધું વેચ્યું ને એમાંથી 40,000 રૂપિયા આવ્યા હતા. એટલે એમાંથી 20,000 તમને આપું છું અને 20,000 રૂપિયા મેં મારી પાસે રાખ્યા છે. દામિનીને દવાખાને લઈ જવા થાય ને તો એમાં જોહે. હા, તે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં બેટા. અને પાછો કાંઈ વધઘટનો હિસાબ હશે ને બા, એ હંધોય હું તમને આપી દઈ, એટલે એ ચિંતા ન કરતા. એ હા, ચિંતા નથી મને. મને ખાલી એક જ વાતનું એમ થાય છે કે આ દામિની બહુ જલ્દી હાજર થઈ જાય તો સારું. એક તો આવા દિવસો જાય છે અને ઉપરથી આ બીમારી એમને ઘર કરી ગઈ છે. બા હાલ હા 20,000 રૂપિયા. તમે 20,000 કેમ આપ્યા? દર મહિને તો 60,000 આપો છો. હા, અને આમ પણ આ દેવાંગ કરતાં દેવેનનું કામ વધારે હાલે છે તો તમે 20,000 હું કામ આપ્યા? હા, મોટા ભાઈએ 20,000 રૂપિયા આપ્યા કે નહીં, એટલે મેં 20,000 રૂપિયા આપ્યા. પણ આમાં તમારે આવો વધાર કરવાની શું જરૂર છે? હા, અમારે તો દવાખાના જેવું છે એટલે 20,000 આપ્યા છે. જો તને ખબર છે કે આ દામિની વહુને મહિના છે અને એમાંય પાછી બિચારી કમજોર છે એટલે ડાક્ટરે વધારે દવાનું કીધું છે. અને આ કંઈક ઈલાજ કહેતા હતા કાં દર મહિને એને લઈ જવાની છે અને એને ઇન્જેક્શન આપવાના છે ને આ હંધુય કીધું છે એટલે એ 20,000 ઓછા આપે છે મને. હા તો માની લો કે હું દવાખાને જ ગઈ હતી બતાવવા હાટું. અમાર પગ બહુ દુખે છે કે નહીં એટલે. પણ દવાખાને જાવું અને દવાખાને ગયા છો એવું માનવું, એમાં બેમાં જમીન આસમાનનો તફાવત કહેવાય બહુ બાપા. હવે એ પ્રશ્ન તો મારો નથી ને. હા, તમારી વહુને મહિના હાલે છે, મારે નથી હાલતા. એટલે તમે 20,000 આપો અને અમે પૂરા 40,000 આપી. હા તો વળી ક્યાંનો નિયમ છે? એવું? જેટલા તમે રૂપિયા આપશો ને એટલા જ હું ઘરમાં આપી. પણ આ બધો વહીવટ તમે શું કામ કરો છો? મારો દીકરો દેવેન કરી લે. આજ લગન દામિની વહુએ તો કોઈ દી મને પૈસા આપવા નથી આવી. આ દેવાંગ જ આવે છે તો તમારે આ દોડડા પણ કરવાની જરૂર ક્યાં છે? હા હા, તમારે તો હારું જ ને. એક છોકરો 20,000 આપે ને એક 40,000 આપે. હા, મહેનત તો બિચારા એને કરવી ને. આખો દી દુકાનમાં રાત દી ઈ કાઢે. હા, મોટા ભાઈ નથી જતા કઈ દુકાનમાં. ના ના બહુ બાપા, આ જમીન અને ટેફાની યારે મહેનત મજૂરી તો હુંય કરું છું. પણ શું આ ઘરમાં પહેલેથી રિવાજ હાલ્યો આવે છે કે જે કાંઈ પણ કમાણી આવે ને એ હંધી અમે બે ભાઈઓ બાના હાથમાં આપીએ છીએ. હા, તો પછી આવી રીતે બીજા બાકીના રૂપિયા તમારે બસાવીને રાખવા એ તો ખોટું જ કહેવાય ને. તમારે છે ને અમાર બે જણા વહીવટમાં પડવાની જરૂર નથી. હા, અમે બે નક્કી કર્યું છે કે જે પૈસા આવે તો એ પહેલા પૈસા મને આપશે, પછી હું બાને આપી દઈ વ્યવહારે. આ કોણે કીધું? હા, અને બીજી વાત કે તમારે જ્યારે આ દવાખાનું કે કાંઈ એવું આવશે ત્યારે ઓછા આપજો ને. હું વાંધો છે અને તમે હું કામ આ બધો વહીવટ કરો છો? હા, મારા દીકરાને કહેવાની જરૂર નથી. હા જુઓ હેતલ બહુ, આ જે કરી રહ્યા છો ને એ હંધુય ખોટું કરી રહ્યા છો. તમારે છે ને મને સલાહ આપવાની જરાય જરૂર નથી. મને હંધી ખબર પડે છે કે આ હું હાલી રહી છે. બહુ બાપા, તમે કોની સામે અને હું બોલો છો ને એનું ભાન રાખો. આ ઘરની મર્યાદાને જાળવી રાખો. એટલા બધા ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. કેમ ખોટું બોલી એટલે તમે બોલવા માંડ્યા હે? કેમ ખાલે ઉઠીને તને મહિના નહીં રે? હા, ત્યારે દવાખાનાના ખર્ચા નહીં આવે? ત્યારે શું દામિની બહુ વધાર કરશે? ઈ આવશે ને તો ઈ અમે અમારું ફોડી લેવું હો. આ તમારે છે ને જરાય ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે માણસોને હાસું નથી કહેવાતું લે. હા, હું વિચાર કરો છો? કંઈ નહીં. ના ના, કાંઈક તો વિચાર કરો જ છો.
કઈ નહીં. તમને ખબર છે એક નહીં. ખુશીને સમાચાર આપું તમને. હે હા, આજ લગીન ક્યારેય તમે આવું નેક કામ તો કર્યું જ નહીં હોય માર જેવું. એમ? હા, જો આજ તમારો પગાર આવે ને એમાંથી મેં પૂરા 20,000 રૂપિયાની બચત કરી છે. એ હું જાણી શકું કે કેવી રીતે? બાને 20,000 રૂપિયા આપ્યા, બાકીના 20,000 રૂપિયા મેં રાખ્યા. એટલે કઈ સમજાણું નહીં. એટલે એમ કે હું પેલા બાને છે ને પૂરો પગાર દેવા ગઈ હતી, બરાબર? હા. પછી હું ત્યાં જઈને બેઠી. ત્યાં જઈને બેઠીને મેં જોયું ને તે મોટા ભાઈ 20,000 રૂપિયા જ આપતા હતા બાને. પછી મેં ત્યાં બેઠા બેઠા વિચાર કર્યો કે આપણે છે ને આપણે 2 જણા ભોળા પડવી છે અને એ 2 જણા કાટ છે. હા, દામિની ભાભી એ તો કેવા કાટ છે ખબર છે? હા, એણે જ તે મોટા ભાઈને ચડાવ્યા હશે કે તમારે છે ને પૂરો પગાર નહીં આપવાનો. પછી મને એમ છું કે આપણે એવું કરવી તો આ 20,000 જેટલા મોટા ભાઈ રૂપિયા આપે ને એટલા આપણે બાને આપવાના. અરે પણ હું ક્યારની પગાર કરશો? મારે ઘરનો ધંધો છે હો, એટલે ઈ ધંધાના પૈસાના પગાર ન કહેવાય. ભૂલાઈ ગયું મને. અને બીજું આવો વાત વિવાદ કરવાની શું જરૂર છે? હે, મોટા ભાઈ આપે એટલા પૈસા આપણે આપવા એટલે છ આ રૂપિયા બસ. આપણે એક જ ઘરમાં રહીએ છીએ અને આને બચત ન કહેવાય, આને કટકી કરી કહેવાય. એ તમારે છે ને વહીવટ કરવાની જરૂર નથી. આ તમે છે ને હાવ ભોળા પડો છો એટલે જ તે હંધે તમારો ફાયદો ઉઠાવે છે. એક બાજુ મારે વહીવટ નહીં કરવાનો અને એક બાજુ તો પછી તારે મને આવું બધું કઈ નહીં દેવાનું. કેવા હે? હા, તમને વાત ન કરવા જાવ કોણ ગામના વાત કરવા જાવ? તો પછી હું એ જ કહું છું કે તે જે કીધું ને એ પ્રમાણે આ બધું ખોટું છે. હવે તું વિચાર કર કે ઘરમાં ને ઘરમાં તું કટકી કરીશ એ સારું લાગશે? આ મોટા ભાઈને પૈસાની જરૂર એટલે છે કારણ કે આ ભાભીને હમણાં સુવાવડ છે કે નહીં. એટલે એ આપણો પ્રશ્ન છે હે? કેમ કાલ સવારે તારે કંઈક થાય તો હા, તો ઈ ના પાડશે? હા, તમારે બધાને છે ને કાલ હવારની બહુ બળિતરા છે. મને તો એ ખબર પડે આજ શું કરવાનું છે. આજનું આવ્યું, લઈ લીધું, વાપરી નાખ્યું, બચત કરી નાખી, કાલ જોયું જાય જે થાય ઈ. સમજ્યા? તો પછી કાલનું જોતી જ હોતું તો આ બચત કરવાની શું જરૂર છે? આપી દે ને મમ્મીના હાથમાં. આપણે આખો પગાર કે આખો જે મારો રોકડો ધંધો જે આવે છે એ આપણે મમ્મીના હાથમાં આપી છે તો એ ફરજ આપણી આપી દેવાની છે. જો તું આજકાલની આવેલી જો, હું વર્ષોથી મમ્મી અને મોટાભાઈ સાથે રહું છું અને મારે એનો ખ્યાલ રાખવો ને એ મારી ફરજ છે. હા, તમારે છે ને એવું બધું જ બોલવું છે પણ સાંભળો, હા મહેનત તમે કરો. હા, ભાડા કોઈ દી મોટા ભાઈની દુકાને આવતા કોઈ દી નહીં. હા, સવારના 7 વાગ્યાના જાઓ તે 12 વાગ્યા લગીને દુકાન ચાલુ રાખો તમે. રાત દી મહેનત તમે કરો, બરાબર છે? તો પછી મોટા ભાઈને તે મહેનત કરવી જોવે ને. હા, મોટા ભાઈને તો કાંઈ લ્યો હું તો ખેતરમાં ગયો તો આજ કાંઈ હારી ઉપજ ન થઈ, આ વખતે વરહ મોડું છે, ગમે એમ બાનું કરીને સટકી જ જવું છે, બીજી કોઈ વાત જ નહીં. અરે બાના ભલે બાના કાઢે હાલો, પણ જેટલા આપણે આપી છે એટલો હામું આપવું જોવે તો જ તે બરાબર થાય કે નહીં? એવું કોણે કીધું? હું કહું છું કે હું કમાવ એટલું જ મોટા ભાઈ કમાય અને મોટા ભાઈ કમાય એટલું જ હું કમાયું? હા, બધાના ઘરમાં એવું જ હોય કે જેટલા મોટા ભાઈ જેટલું રાખે ને એટલું જ નાના ભાઈને રાખવાનું હોય. હા, કે આપણે અહીંયા કઈ ધર્મશાળા નથી ખોલી. તો પછી એક કામ કરું, હું આ ધંધો બંધ કરી દઉં અને હું મોટા ભાઈ હારે ખેતી કરવા માંડું, કારણ કે જમીન ઘરની છે એને પડતી તો મુકાય નહીં. તો તો હા, ધંધો બંધ કરી દો એટલે ઘર હું સાંભળી લઉં. હા, હું છે ને તમારા ભરોસે અહીંયા આવીશું અને તમારે તો આવી રીતના માવડિયું બનવું હોય ને તો મારી જિંદગી તો બરબાદ જ થઈ ગઈ. અમારા બાપાએ પેલા જોયું જ નહીં કે ક્યાં કેવા સ્વભાવમાં નાખી છે એમ. હવે બધું થઈ ગયું ને એ થઈ ગયું. હવે હું કરવાનું છે કરો. હું જે કરું ને એ જ થાય. તમારે ખોટો વહીવટ કરવાની જરૂર નથી અને બાયુના કામમાં તમારે માથું મારવાનું જ ન હોય. પહેલી વાત તો ઈ ઘરમાં ખોટી જીદ હાલશે ને તો હું એનો સાથ નહીં આપું. તમારા હાથમાં જેટલા પૈસા આવે એ બધા પૈસા પહેલા તમારે મને આપવાના, પછી શું બા સુધી પોગાડી તા સુધી નહીં. તો એવું હું પણ નહીં કરું. જો બાને કહેજે કે આજે બપોરે છે ને હું જમવા ટાણે મોડો આવી. હા, પણ પહેલાં મારી વાત સાંભળો. આ સવારમાં હેતલ રાયડું નાખતી હતી, શું વાત હતી? કાંઈ નહીં, મેલ ને આંધી વાત. હામે તે એનો સ્વભાવ તો તું જાણે જ છે ને. હે, આ ઘરમાં જ્યારે હોય ત્યારે આડોવળાય જ કરતી હોય છે. તો પછી આપણે છે ને એ બાબતે કંઈ ધ્યાન દેવાનું થતું જ નથી. પણ વાત હું છે એ તો કરો. કાંઈ નહીં, આ બાને
પૈસા આપવા ગયો હતો કે મારી પાસે એટલા રૂપિયા આવ્યા છે ને તો હાલ લ્યો, આમાંથી અડધા રૂપિયા હું તમને આ મહિને આપું છું, પછી આ તારી દવાને બધું કરાવવાનું હોય ને તો એની સારું થઈને અડધા રૂપિયા મેં કીધું મેં એને આપ્યા છે. હા તો એ બહુ બાપા આવ્યા ને બોલવા માંડ્યા કે તમે અડધા રૂપિયા આપો અને તમે બચત કરો તો અમે બચત ન કરી શકીએ. આ તમારે રૂપિયા બધા બચાવી નાખવા છે અને અમારે બધા રૂપિયા પૂરેપૂરા ઘરમાં આપવાના એમ. પણ એને ખબર જ છે ને કે ઘરમાં દવાખાનું છે, આપણે દવાઓના ખર્ચા, હા દવાખાને જવાના ખર્ચા, હા ડાક્ટરના ખર્ચા, હા બધું કાંઈ એમને એમ ન થાય. આપણે કે આપણે શોખાટું પૈસા રાખ્યા છે બાકી. એમાં હેતલે આ વાતનો વિરોધ તો ન જ કરવો જોઈએ. સમજવું જોઈએ, પણ એનામાં સમજણ શક્તિ હોય તો ને. એના મનમાં તો એમ જ છે કે આપણે બધું ખાઈ પી જાવું ને એની વાંહે કાંઈ નહીં વધવા દઈ. બસ જ્યારે હોય ત્યારે વદાડ કરતા હોય છે કે તમે આમ કર્યું તો અમે આમ કરશું, તમે ઓલું કર્યું તો અમે આમ કરશું. કાંઈ નહીં, જવા દો ને. હા કે પહેલી વારનું થોડી છે. હા વાદ વિવાદ તો એનો પહેલેથી હાલતો જ આવ્યો છે ને. વદાડ કરવાની ટેવ એની ક્યારેય નહીં જાય. કાંઈ ખાવાની બાબત હોય કે કોઈ વસ્તુ લેવાની બાબત હોય હંધાઈમાં એને હું જે કરું ને એ કરવું જ હોય છે. એ તો બધું જવા દે નહીં, પણ તું વિચાર કર, પરિવારમાં બધાને એક હારે રહેવું હોય ને તો થોડું ઘણું જતું આવતું કરવું જોઈએ. પણ આ હેતલ વહુ બાપા તો ન જાણે કઈ માટીના બન્યા છે. હવે એના મનમાં શું હાલે છે આપણે કેમ કહી શકીએ. કાંઈ નહીં, જવા દો હંધી વાત. સારું હાલ, તો હું છે ને આ વાડીએ જાઉં છું. નાનકો હું તો છે કે એ વાડીએ પૂગી ગયો છે. હા એ હુતા હશે તો એને મેં કીધું હતું કે કાલે આપણે જવાનું છે વહેલે હાર, તો સમજવું જોઈએ ને. પણ હા હેતલને ભાઈ કેમ કાંઈ નથી કહેતા? કોણ જાણે હું હાલતું હોય બેયના મગજમાં. ઘણી વાર નાનકાને સમજાવ્યો છે કે તું તારી રીતે કાંઈક કે તો એ દર વખતે મને કહે કે આમાં હું શું કહું, મારી વાત માનવી જોવે ને. બસ સામે એનું તે બધું હાવું નાવું છે, રેડું ખેડું કામકાજ. ક્યારેક ધ્યાન દે તો થાય ને. એમનો વાકું કામ કાઢો છો? આમાં દેવેનભાઈનો કાંઈ વાક નથી. એ તો બિચારા હારા જ છે. વાક હોય ને તો એ હેતલનો છે. અને તમને શું લાગે છે આ દેવરજીએ હેતલને સમજાવવાની કોશિશ નહીં કરી હોય એમ? કરી એ છે, આપણને થોડી ખબર છે. પણ આમે તે આ થોડા કડક શબ્દોમાં કહેવું જોઈએ. આ જેમ બાયડી કે એમ કહે હા એ આ ન કરવાની હોય, ઘરનું જોવું જોઈએ, ભાઈનું જોવું જોઈએ. પણ નહીં, નાનકાને તો આ કાંઈ વિચાર જ નથી આવતો. લગ્ન પછી છે ને હંધાય માણસનો થોડો સ્વભાવ તો બદલાય, એટલે મનમાં લેવાની જરૂર નથી. કાંઈ નહીં, એવું હોય ને તો હેતલ હારે હું વાત કરી લઈ, હું એને સમજાવી દઈ. ના ના, તું કાંઈ વાત ન કરતી. નકર આ ઉલટાનો ડખો વધશે અને કહે કે તમે મોટા છો ને તો અમને સલાહ આપવાની કોઈ જરૂર નથી. આવું થયેલું છે ને ઘણી વાર. મેલની અંધી પંચાયત હટાણે તો બાની સામે બધું પતાવટ થઈ ગઈ છે. પછી હવે કાંઈ વાત કરે ને તો જોયું જાય. નાનકા નારે હું વાડીએ વાત કરી લઈ. હાલ હું જાઉં. જય માતાજી. જય માતાજી. કાંઈ સમજાતું નથી. હા વાવ્યું તો છે પણ કાં હજી ઉગતું નથી. એવું લાગે છે કે આ વાડીએથી ખાતર લઈ આવવું પડશે. નકર આમના મહેનત બધી પાણીમાં જાય. અને આ સારું છે કે ઘરનું શાકભાજી થાય. નગર ખાત હું સમજાતું નથી કે હા વરસાદનું ટાણું છે ને ક્યારે હું જાઉં. બા જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ મારો દીકરો હો મારો નથા. કા આ મસાના ગાયો બા હા તમારી યાદ આવી ગઈ ને તે મેં છું મળી આવું. તે સારું થયું ને કે તારી માને યાદ તો આવી. નકર મને એમ થયું કે આ મારા દીકરાને એમ થતું હશે કે મારી માં વહી ગયો હવે. આવું ન બોલાય. તમારે તો છે ને હજી 100 વર્ષનું થવાનું છે. કા હોવાનું થવાનું છે એટલે આ કોણ હસવશે? તો આ ટાટિયા હાલે છે ને તોય માણસ હસવતા નથી. તો પછી આ ટાટિયા જાહે ને ખાટલામાં પડીશ ને તો કોઈ મારી સેવા કરે એમ નથી. પણ મને એ સમજાતું નથી કે આ કઈ બાજુ દી ઉઈ કે તમારી પધરામણી આ અમારા ગરીબ નિવાસે થઈ. એમાં એવું છે ને બા
કે આમ જાતીથી બહાર તે મેં હા. કીધું લાઈન માર બાનું ઘર વશમાં આવે છે અને કેટલાય સમયથી ગઈ નથી તે જઈ આવું મેં કીધું એ સારું થયું ને મને પહેલા તો વિચાર આવ્યો હતો કે બા ખેતરે હશે હા. પછી છું કે સાવ તો ખરા જો નહીં હોય તો ફોન બંધ કરી એમ પણ આ જો તો ખરા આ વરસાદનું ટાણો થયું તે હું ખેતરે જાઉં અને પછી પાછો વરસાદ આવ્યો તો મારે શું કરવું કે તે મને એમ થયું કે આ વાડી જો ને આ ભીંડા કેટલા વખતથી વાવ્યા છે પણ થાતા નથી તે એવું વિચારતી હતી કે ખાતર વાડીએથી લઈ આવું આ ઓયડીમાં પોયર્યું છે ને બધું તે ખાતર નાખું ને તો સારું શાકભાજી થાય મારી વાત સાંભળો આ શાકભાજી થાય ને તઈ થેલું ભરી ભરીને મારા હારામ ન મોકલાવતા કા આ તો સારું જ કહેવાય ને કે શાકભાજી થાય અને તારા હારે મોકલાવું નો જ મોકલાવાય કા? હા મારી જેઠાણી છે દામિની ભાભી એની માં તો છે ને એ કેટલું તિલકુય નથી મોકલાવતા અને તમે તો ભીંડો મોકલાવો ને મરસા મોકલાવો ને અથાણા મોકલાવો ને કાંઈ મોકલાવવાની જરૂર નથી આ તમારે છોડીને ખાવું હશે ને તો અહીં આવીને ખાઈ લે હો ના રે ના આ તું હારે ગઈ ને પછી આ હંધાઈ માટે મોકલવું પડે નકર એમ કે આ જો વેવાન તો હોય ને સોડી આટું જ મોકલે છે બટા આ સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને તો હંધાઈનું સારું વિચારવું પડે અને મને મારા દીકરી ઉપર ગર્વ છે કે છે ને મારી દીકરી હંધાઈનું સારું વિચારતી હશે હું એમ કહું છું કે આ તારા જેઠાણી ને જેઠ મજામાં તો છે ને આ તારા હાહુય મજામાં છે ને હા તમારે બહુ બધાની બળીતરા કા હા એ સોડી આવી છે એ નહીં જોવે લે જેઠાણી જેઠ ને હા હોય મજામાં છે ને હા મારી જેઠાણી તો છે ને ખટકના ઘોડા જેવી છે કાં વળી ખટકના ઘોડા જેવી બુદ્ધિ જેવું છે કે નહીં આવું બોલીશ ને તો છે ને ન્યા બધા એમ કે એની માએ કાંઈ શીખવાડ્યું નથી લે એમાં માં ક્યાં વશમાં આવી અને અમારી જેઠાણી મારી જેઠ કેવું કરે ખબર તમને હું? હમણાં કેવું છું હા આજની જ વાત છે હા હા મને એમ છું કે હમણાં છે ને હા. હા, તમારા જમાઈની દુકાન હારી હાલે છે હા. સમજાય એગ્રોની તે થોડા ઘણા રૂપિયા વધ્યા 40,000 તો આમ દર મહિને આપી જ છે હા. તે હું વળી રૂપિયા આપવા ગઈ જેવી હું ત્યાં જઈને બેઠીને તમારા જેઠ બેઠા જ થા એટલે મેં કીધું એની વાત પશે ને પછી રૂપિયા હું કાઢું હા ત્યાં તો મારા જેઠે 20,000 રૂપિયા હાથમાં પકડાઈ દીધા હમ. અને પછી તો બા મેં વિચાર કર્યો કે આ અમે બે જણા જ હું કરવા ઘા આવી હે અમારા જેઠ 20,000 રૂપિયા આપે હે તો પછી હું 20,000 રૂપિયા આપું તો બેનું એક હરખું થાય એમ તારી બુદ્ધિ કાંઈ ઘાસ સરવા ગઈ છે બુદ્ધિ વગરની અમે તને આવું શીખવાડીને મોકલી હતી આ સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને તો બધાનો વિચાર કરીને રહેવાય અને તું આ શું વાત વિવાદ કરશો તારી જેઠાણી હારે કે તારા જેઠે 20,000 રૂપિયા આપ્યા અને તે હું તને 20,000 રૂપિયા આપ્યા એ જમાઈનું સારું કામ હાલતું હોય તો પૂરેપૂરા રૂપિયા શું વાંધો છે અને આમ જો આ મોટા ભાઈ તારા હારે છે ને શેઠ તો એનું વિચારવાનું હોય આ હારે રહેતા હોય ને તો છે ને વાત વિવાદમાં પડાય જ નહીં મેં નક્કી કર્યું છે કે અને આમાંય તને ખબર છે ને કે તારી જેઠાણીને દવાખાનું હમણાં આવશે તો દવાખાને હોય ને તો ન્યા માણા વિચાર કરે તમે છે ને મૂંગા જ રહો અને મેં છે ને નક્કી કર્યું છે કે જેટલો રૂપિયો મારો જેઠી ઘરમાં આપશે ને એટલો જ હું આપી આ બાના છે બાના બધા હુવાવડના અહીંયા આવવા જેવું જ નથી હો છોડીને કેમ સમજાવું આ હારે રહેતા હોય માણા તો કેવા પ્રેમથી રહેતા હોય અને આ મારું નાક ડૂબાડવા બેઠી છે મોટભાઈ મોટભાઈ એ આવ્યો ખરો છે નાનકા હે તું આ કેટલા વાગ્યા ઘડિયાળમાં જોયું કે નહીં હા ઈ જોયું ને તમારા ફોન આવી ગયા તા ઈ જોયું ફોન તો કરવા જ પડે ને મેં તને શું કીધું તું આ સવારમાં જઈને આપણે ઓલું દાડિયાનું બધું નક્કી કરવાનું છે વહેલો જાગજે તો પછી મોડે સુધી હુતા રહેવાની જરૂર શું હતી ઘેરે અરે એ દાડિયા વાળું તો હાવ ભૂલાઈ જ ગયું ભૂલાઈ જ ગયું તને ક્યાં ક્યારે કાંઈ યાદ જ રહી છે હે આ બધું તને સમજાવવું પડે છે આ તારી બૈરીએ તને કાંઈ વાત કરી કે નહીં ઘેરે શું થયું હું નથી થયું એમ પૂછ આ સવારમાં બાને જ્યારે હું પૈસા દેવા ગયો ને હા ત્યારે આવ્યા હતા તારા ઘરના અને પૈસા આપીને એમ કહેતા હતા કે અમે એટલા જ રૂપિયા આપશું હવેથી ઘરમાં જેટલો ભાગ આ મોટા ભાઈને આપશે ને એટલા અમે આપશું એટલે નાનકા હું તને એવું લાગે છે કે અમે લોકો પૈસાની કંઈક અલગથી બચત કરતા આવીશું હે ના ના તારા મનમાં તું તારે જે હોય તું મને કહી શકે તું મારો ભાઈ છે કોઈ પારકો નથી તું તારે ના મોટભાઈ એવી કોઈ વાત જ નથી તારી
આવી વાત થઈ ગઈ ઘરે એ તો મને ખબર નથી. સવારમાં આ તારી બાયડી બધું કહેતી હતી. એણે તો ઘણું બધું સંભળાવ્યું છે અને કહેતી હતી કે તમારે છે ને આ ભાભીના દવાખાનાના નામે પૈસા ચોરવાની ટેવ છે ઘરમાંથી, એટલા સારું હંધુય કરો છો. તો તું કે નાનકા, આ તારી ભાભીને દવાખાનું છે, હવે દવાખાનામાં પૈસા જોવે કે ન જોવે? એટલે મેં વળી આ મહિને બાને ઓછા રૂપિયા આપ્યા ને કીધું કે હમણાં ઘરમાં તકલીફ જેવું છે તો તમને 2-4 મહિના ઓછા રૂપિયા આપી શકી. તો બાએ વળી આ પાડી. હવે એમાં તારા ઘરના વદાડ કરે છે. તું કે અમે ખોટા છીએ ભાઈ? કાંઈ વાતય ખોટી નથી. અને હું કીધું મારી બૈરીએ? કે અમે લોકો છે ને આવી રીતના પૈસાની કટકી કરીએ છીએ અને અલગ જગ્યાએ બચત કરીએ છીએ. મારો ભાઈ, અમારે જો બચત કરવી હોય તો પછી હું કામને કાંઈ સોરી સુપીથી કરી અને એ તે ઘરનામાં ને ઘરનામાં આવું કાંઈ સાંધો રાખતા હશું? તું જ કે મને. જો મોટભાઈ, આ વાતની મને જરી કંઈ ખબર જ નથી, પણ હવે હું મારી બૈરી હારે વાત કરી લઉં. જો નાનકા, આવું ઘણી વાર થતું આવ્યું છે ઘરમાં. ઘણી વાર તે એને સમજાવવાની કોશિશ કરી, પણ હાસું કહું ને તો હેતલ વહુનો સ્વભાવ જોતાં મને નથી લાગતું કે એ કોઈ પણ વાતને હરખી રીતે સમજી શકે. બસ આ ઘરમાં વારા ઘડીએ ઝઘડો ઊભો થાય ને એવો જ પ્રયત્ન હોય છે એમનો. અને આમે તું વિચાર કર ને, આટલા વરા થઈ ગયા, તારી કે મારી વચ્ચે ક્યારેય પણ બોલાચાલી થઈ? પણ હેતલ વહુના ઘરમાં આવ્યા પછી ઘણી વાર ઝઘડા થયા છે. જોકે એમાં હેતલ વહુનો જ વાંક છે એવું નથી કહેવા માગતો, પણ હું તો એટલું કહેવા માગું છું કે તારી વાતમાં એ સમજતા હોય ને તો ભાઈ પ્રયત્ન કર, જેથી કરીને ઘર ન તૂટે. જો મોટાભાઈ, હું હમણાં ખોટું બોલ્યો એના માટે માફ કરજો, પણ હું જાણવા માગતો હતો કે આ જે વાત થઈ છે એમાં તમે કઈ વાત કરો છો અને મને હેતલે કઈ વાત કરી છે? બને એક હરખી તો છે ને, એટલા માટે. હું લાગ્યું તને આ વાતમાં તારા મત પ્રમાણે કોણ હાસું હોય છે અને કોણ ખોટું? નહીં, મારા મતે તો હેતલ જ ખોટી છે અને મેં એને એ બાબતે કંઈ પણ દીધું છે. પણ જુઓ મોટાભાઈ, હરેક વખતે એને મનાવું છું ને તો ખબર નહીં, પણ મારી વાત તો એ માનતી નથી. એટલે આ વખતે મારો એવો વિચાર છે કે હું મારા સાસુમાને વાત કરું. જો એને વાત કરવાથી કદાચ એની વાત એ માને અને કાંઈક ઓછું થાય. નહીં દેવેન, આ બધી ઘરની વાત છે. આ ઘરની વાત ઘરમાં પતી જાય ને તો સારું છે. આપણે કાંઈ કોઈને વાત કરવી નથી. તું તારે હેતલ વહુના મનમાં જેમ આવે ને એમ હાલવા દે. એમ થોડી હોય મોટાભાઈ, સાસુમાને વાત કરીશ ને તો એક મા તરીકે એની દીકરીને સમજાવશે અને કદાચ માની વાત દીકરી માની પણ જાહે. તમને શું વાંધો છે? નહીં. અને કહો છો તમે ઘરની વાત, તો ઘરના જ છે ને? ઘરના જ છે, પણ એમ છતાંય હેતલ વહુના મનમાં એમ થાય કે આ લોકો મારી હંધી વાતું મારી બાને કરવા લાગ્યા. એના કરતાં છોડ ને ભાઈ, તારથી જેટલું સમજાવાય ને એટલું સમજાવ. હાલ હવે આપણે અહીં વખત નથી કાઢવો. હા મેઘરાજા જો માથે ચડ્યા છે. હાલ વરસાદ આવે પહેલાં આપણે તો કામ પતાવીએ. હાલ હાલ ઝટ. વેવાણ, ક્યારના મા દીકરો શાંતિથી બેઠા છો. આ કાંઈ વાત કરવાની હતી તે મને અહીંયા બોલાવી? તમને બધી જ ખબર છે, છતાં હવે તમે અજાણા થવાની શા માટે કોશિશ કરો છો? દેવેન, તારા સાસુ છે, બોલવામાં મર્યાદા રાખ ને બેટા. હશે વેવાણ, હા છોકરાઓનું તો એવું જ મગજ હોય. જો તમને એટલે જ બોલાવ્યા છે કે આ તમારી છોકરી હવે માઝા મેલી છે, કોઈ વાત માનવા તૈયાર નથી, પોતાની મરજી પ્રમાણે જ કરે છે. અરે વિચાર તો કરો, આ ઘરમાં વાતમાં વધાર કરવાનો. અને તમને ખબર છે, હા અમારી દામિની વહુને મહિના છે, બિચારી ગર્ભવતી છે, છતાંય ઘરનું હંધુય કામ કરી લેશે. અને ડાક્ટરે કીધું છે કે આરામ જ કરવાનો છે, એને કામ એ નથી કરવાનું. અને જો એક કામ વધારે તમારી હેતલને કરવાનું આવે ને તો હમરાવ કરે છે. જાણું છું, અમારી દીકરીનો મગજ આવો થઈ ગયો છે. મેં એને સમજાવીને મોકલી હતી કે તારા હારે આ સંયુક્ત કુટુંબમાં રહ્યો ને તો હંધાઈનું વિચારીને રહેવું પડે.
પણ એ સમજતી જ નથી. તો હું તો એમ કહું છું વેવાણ, તમે માં બનીને એક થપ્પડ મારી દેવો ને તોય હાલશે, ન પણ હાલે આવી ને. રીતના ફરિયાદ મારી પાસે ન આવી જોઈએ. કેવી વાત કરો છો? તમને ખબર છે હાલ લગડ અમારા ઘરમાં રૂપિયાનો વહીવટ પુરુષોએ જ કર્યો છે, પણ આ તમારી દીકરી આવીને એ દીથી મારા દીકરા પાસેથી રૂપિયા લઈ અને પછી મને દેવા આવે છે. દામિની વહુએ તો ક્યારેય એવું નથી કર્યું. કહેશે કે જ્યાં લગન દેવાંગભાઈ જેટલા રૂપિયા આપશે ને એટલા જ અમે આપીશું. શું એને કોઈ દિવસ દવાખાનું નહીં આવે? જાણો છો, આજે આ મોટી વહુનો વારો છે તો કાલે મારી દીકરીનો આવે. જમાઈ તમારો તો વાંક જ છે હો. મારી દીકરીનો વાંક હોય ને તો તમારે 2 લાફા મારીને બેહાડી દેવાય. હું તમને ક્યારેય ફરિયાદ કરવા નહીં આવું કે મારી દીકરીને 2 લાફા હું કામ માર્યા, પણ આ ઘરમાં અશાંતિ ફેલાય ને એવું ક્યારેય ન થવું જોઈએ. 2 લાફા માર્યા વગર તમને કહેવાનું કારણ જ આ હતું કે કદાચ તમે સમજાવો ને તો એ સમજી જાય. મેં ઘણી સમજાવી જ છે, પણ વેવાણ મને એમ લાગે છે કે એને સબક શીખવાડવો જોઈએ, નગર આમનો માલ છે ને તો આ ઘર ભાંગતા વાર નહીં લાગે તમારું. તમારી દીકરી સબક શીખે એવી નથી, સબક શીખવાડે ને એવી છે. હા તો તમે માં છો ને એટલે તમને બોલાવ્યા કે તમે એને સમજાવો, અને આવું ને આવું રહ્યું ને તો એક દિવસ તો મારો આ દીકરો મારાથી નોખો થઈ જાય. અરે અને સબક શીખવાડવાની વાત કરો છો ને તો એ બધું તો અમને આવડે છે, પણ એ કોની સાથે કરાય? આપણા સાથે નહીં. બાકી તો સબક શીખવાડીને તો ઘણી બધી રીતે લાઈન ઉપર લાવી શકાય એમ છે. અને વેવાણ તમે શું કહો છો? આ નોખા થવાની વાત, આ નોખા તો કાલે નહીં થવા દો ને આજે નહીં થવા દો, સમજે? આ મારી દીકરીને મહિનો ઘરે લઈ જઈશ, ભલે પડી રહેતી, પછી એને અહેસાસ તો થાય ને કે આની કરતાં મારા ઘરે હતી હારી હતી. અહેસાસ થવાનો હોય ને વેવાણ, એને ક્યારે પણ થઈ જાય, પણ આને નહીં થાય. અરે તમારી દીકરીનો જીબડો કેટલો લાંબો છે તમને ખબર નથી. હા કદાચ મારી જગ્યાએ કોઈ બીજી હાવ હોય ને તો એને એક દિવસે આ ઘરમાં ન સહન કરી શકે, પણ આ મારા દીકરાના લીધે હું સહન કરું છું કે એનું ઘર ન ભાંગે, મારો દીકરો અને વહુ અલગ ન થાય, એટલે હંધુય સહન કરીને બેઠીશું. તમે કહો છો ને એ વાત તો ઓલી થઈ ગઈ. એની સાથે એવા જેની સાથે જેવા. એવું કરવું જ હોત ને તો ક્યારનું કરી નાખ્યું હોત. જેવું એ કરે છે ને એવું એની સામે. અને મમ્મી નોખા થવાની વાત કરો છો? હું તમારાથી નોખો નહીં થાવ. જો દેવા પડશે ને તો છૂટાછેડા આપી દઈશ. વિચાર કરો, આ છૂટાછેડા સુધીની વાત પહોંચે ને એ પહેલાં તમે તમારી દીકરીને સમજાવવાનો પ્રયત્ન કરો કે આ ઘર છે, આ ઘર એનું છે, તો એને સમજી વિચારીને રહેવું પડે. ઠીક છે વેવાણ, હજી એ મારી દીકરીને સમજાવાય, અને નહીં સમજે તો પછી તમે જે કરો એ ઠીક છે. હા તમારા પરિવારમાં મારે કંઈ બોલાય તો નહીં, પણ જે મારી દીકરી કરે છે ને એ તો ખોટું જ છે. આ જેઠાણી તો મોટી બેનની જેમ હોય, અને મારી દીકરી સમજતી નથી કે એને મોટી બેનની જેમ રાખે. હાલો ત્યારે રજા આપો. હપ્તો ભરી આવ્યો મંડળીનો. મંડળીના હપ્તા તો તમે ભર દેવો, મને વિશ્વાસ છે, પણ આ ઘરમાં હું હાલી રહ્યું છે ખબર છે તમને? અરે હું થઈ વળે પાછું આપણે છોકરા વ્યવસ્થિત છે, છોકરાની બહુ સારી રીતે રહેશે. આ બધું પાછું હું નવું લાવી તું ડીંડવાણું. આજે સવારે છે ને દેવાંગ રૂપિયા દેવા આવ્યો હતો. આ ઉપજના દર મહિને એ આપે છે ને ઉપાડીને, તે 20,000 દીધા. કીધું કે બા હું છે ને થોડા રૂપિયા મારી પાસે રાખું છું, કારણ કે દામિની વહુની સુવા વળાવવાની છે અને દવાઈ હાલે છે, ના, એ હોસ્પિટલ બરાબર. લઈ જવાની છે. તો એટલી વારમાં હેતલ વહુ આવી. હેતલ વહુ મને કે લો બા 20,000 રૂપિયા. તો મેં કીધું કે તમે તો દર મહિને 40,000 આપો છો, તો 20,000 હા ના? તો કે મોટા ભાઈ જેટલા દે ને એટલા જ હું દઈ. મને તો સમજાતું નથી કે આમાં કરવું હું. હા હેતલ બહુ આવી વદાડ કરશે તો આપણે ઘર કેમ હલાવશું?
જો દામિનીને મહિના હાલે છે એટલે એની વાત બરાબર છે કે દેવાંગ રૂપિયા ન આપીએ કે અને આને તો છે ને ગામમાં એગ્રોની દુકાન છે અને એ એગ્રોની દુકાન આપણે જ કરી દીધી હતી ને. હવે એમાં જે કમાણી થાય એ એને ઘરમાં જ આપવી પડે ને અત્યારે લગી આપતો હતો તો આ એને વળી નવું પાછું શું હોજું. હા ઈ જ તો આમાં દેવેનનો કોઈ વાંક નથી, વાંક હેતલ વહુનો છે. આ હેતલ વહુને વાદ વિવાદ કરવો બહુ ગમે છે. તમને ખબર છે મેં એમ કીધું કે કાલે ઉઠીને તમારે દવાખાનું આવશે, તમને મહિના રહેશે, તો આ જ્યારે દેવેન ઓછા આપશે તો અમે નહીં ચલાવીએ, તો કહેશે કે એ ત્યારનું ત્યારે જોવાઈ જાહે. મને તો સમજાતું નથી આમ કેમ ચાલશે. તમે વિચાર તો કરો, આપણે આ શહેરમાં મકાન રાખ્યું છે, એનો હપ્તો 12,000, આ ઘરના ખર્ચા અને આ વાર તહેવાર વ્યવહાર બધું હાસવાનું, આ 40,000માં ઘર કેમ આપવું આપણે? મને એ જ વિચાર થાય છે પણ એને હેતલવોને એમ છે કે મારો દેવેન છે ને એ હોશિયાર છે એટલે કમાય છે, પણ એને એ નથી ખબર કે એ હોશિયાર તો ગામમાં ઘણાય હોય, બધા ન કમાતા હોય. આ તો છે ને માણાનું કરમ કમાતું હોય, સારા કરમ કર્યા હોય ને તો કાંઈક બધું દેખાય. અને આ આપણે બધા ભેગા રહેવી છીએ, કોના નસીબનું કોણ ખાય છે શું ખબર છે? આપણા નસીબનું એ કમાતો હોય તો શું ખબર, પણ હેતલવોને તેમ જ છે કે નહીં મારો ધણી હોશિયાર એ કમાય છે એટલે દેવાંગભાઈ જેટલા રૂપિયા આપે એટલા જ હું આપી. મને ઉપાધિ થાય છે તો આ બે જો આમનામ ડખા કરશે ને તો આ કેમ હાલશે આપણું કરી, એ થાય છે મને ઉપાધિ. મને એ જ ઉપાધિ થાય છે કે એક દી એવો ન આવે કે આ ઘર આખું નોખું થઈ જાય. કારણ કે દામિની વહુ તો આવો કોઈ વાદ વદાડ કરતા જ નથી, પણ હેતલ વહુને તો વાતમાં આ બધું કરવાની આદત પડી ગઈ છે. અને હાસું કહું ને તો જુઓ આ નાની વાત છે, આના પર કાબુ ન મેળવ્યો ને તો કાલે ઉઠીને આ વાત બહુ મોટી થશે અને વાતનું વતેસર થઈ જાય. પણ પાછું દામિનીની જરીક દેખરેખ રાખવી પડશે હો. એને છે ને અત્યારે સારા દિવસો જાય છે અને જો એની અસર જો એના મગજ ઉપર જાય ને તો પછી આ બહુ પરિણામ ખરાબ આવે. એટલે એને કહેજે તું કાંઈ જઈ કે ચિંતા ન કરે. હા, દામિની વહુના મગજ પર કોઈ અસર ન થવી જોઈએ, કારણ કે આમે ડાક્ટરે કીધું છે કે એમનું શરીર બહુ કમજોર છે, એટલે જ તો દવા કરાવવી પડે છે ને આપણે. અને એમાં ને એમાં જો આવી કોઈ વાદ વિવાદ થયો ને તો ખોટું ઉપાધિમાં મુકાઈ જાઉં આપણે. મને એ જ ચિંતા છે ક્યારની કે આમનું આમ હાલતું રહ્યું તો આપણે શું કરશું? અરે પણ દેવેનને કાંઈ બુદ્ધિ નહીં હાલતી હોય, એને કાંઈ ખબર નહીં હોય. ઓલી તો કાલ સવારની આવે છે, ઓલો તો આપણો પેટ જેનો દીકરો છે, એનો હગો ભાઈ છે, તો હું એની બાયડી કે એમ કરવાનું હોય કે મા બાપ કે એમ કરવાનું હોય? સવા દ્યો ને, કોને સમજાવવા બેવું? અત્યારના જવાનડાનું કાંઈ નક્કી નહીં, ક્યારે હું બોલે. જ્યારે લગ્ન ન થયા હોય ને ત્યારે માડીના, અને લગ્ન થઈ જાય ને એટલે લાડીના. બધી વાત સાચી છે, પણ દેવેન આપણો એવો નથી, એ તો સમજુ છોકરો છે. પણ આ હેતલ વહુ રોજ આવો કંકાસ કરે ને. બસ હો રહેવા દે, દીકરાને એટલા બધા વખાણ કરીમાં. એને કાંઈ ખબર ન હોય ને સમજવું હોય તો આમ થાય, તરત ઉડીને ડારો ન દઈ દે, સાનું મની બે જતું નકર વૈસે તારા બાપને કરે એમ ન કહી દે. એ સારું, હવે તમે ઉપાધિમાં કરો. આ તમે આવ્યા ને મેં તમને પાણીનું ન પૂછ્યું. હાલો તમારા માટે ચા પાણી બનાવો. હા મનસુખ બાપા, ના એવું નથી. હું ગયો તો યાર્ડમાં, પણ હમણાં કાંઈ ભાવ વધ્યો નથી. અરે ઘટી ગયો છે ઉલટાનો, બધું માથે પડે ને એવું છે. તો શું કરું, આ પૈસાની જરૂર હતી મેં તો વેચી નાખ્યું છે. 40,000 રૂપિયા આવ્યા. હા ના બીજું તો શું કરું, જરૂરિયાત હોય તો પછી કાઢવું તો પડે ને. સાંભળો છો? હા કાંઈ નહીં, લ્યો હું પછી શાંતિથી વાત કરું તમને. એ સારું ટાણા, લ્યો મળીએ પછી. હા હા બોલ, શું થયું? સો હું તમને એ કહેવા આવીશું કે આ જે ઉપવાસ થાય છે ને એના અડધા પૈસા તમે તમારા પાસે રાખો છો, એ હવે રાખવાની જરૂર નથી. સે પણ ઉપવાસ આવે ને એ હંધાય પૈસા તમે બાને આલી દેજો. દામિની, હા કેવી વાત કરસ તું? આ ઉપજના હંધાય રૂપિયા હું બાને આપી દઈ તો પછી તારું હા તારા ઈલાજનું શું થાય? અને આમે તે ડાક્ટર સાહેબે કીધું જ છે, આ ઓલા બધા આ તને કણ ઘટે છે ને એના ઇન્જેક્શન થોડા મોંઘા આવશે, પણ એ લેવા જ જોહે.
અને જો તું એ ઇન્જેક્શન નહીં લે ને તો આવનારા બાળક ઉપર એની અસર થઈ શકે. એટલે તારી દવા કરાવવી જરૂરી છે. અને આપણે ક્યાં ત્યાં કાંઈ બીજી કોઈ વસ્તુ સારુંથી રૂપિયા વાપરી છે આ તારા આંટી, એ ઈલાજ વાત સાચી તમારી, પણ આ હેતલ એ સમજે છે વદાડ કરવા જઈ રહી છે. આપણે જેમ કરીએ એમ એને કરવું હોય છે. આપણે જેટલા પૈસા રાખીએ છીએ એટલા પૈસા એને રાખવા હોય છે. અને જો મારે છે ને આ ઘરમાં ઝઘડા નથી જોતા. સારું થવાનું હોય છે ને તો થઈ જાય. જે નસીબમાં લખ્યું હોય એને એ જ થાય. આ દવાખાને જાઉં ને એ જરૂરી નથી. દામિની, એવી ગાંડા જેવી વાત કરસ તું. તને ખબર છે કે હટાણમાં આ બધી બાબતોમાં તારે ધ્યાન દેવાની કોઈ જરૂર નથી. પણ એમ છતાંય તું વારા ઘડીએ આવી જંદી વાતો લઈને આવી જાય છે. અરે હેતલ વહુનો મગજ એવો છે તો એવો છે. મેં સ્વીકારી લીધું છે, બા બાપુજીએ સ્વીકારી લીધું છે, ને હવે તો નાનોય સ્વીકારવા તૈયાર થઈ ગયો છે. તો પછી હંધાઈને ખબર છે તો પછી તું હું કામ ને ખોટે ખોટું આ બધું માથે લઈને ફરજ? કારણ કે મને વાંધો છે. જો મને એટલી ખબર પડે છે જે વસ્તુથી ઘરમાં ઝઘડા થતા હોય ને એ વસ્તુને ન્યાસ બંધ કરી દેવાય. અને એ ડાક્ટર તો કીધા કરે એવું કાંઈ ન હોય. હા બા ને ઈ લોકો ક્યાંય ગયા છે દવાખાને? નહીં ને. તો એ તે એમને હુવાવટ કરીને જન્મ આપ્યા ને તમને લોકોને ત્યારે ક્યાં દવાખાના હતા? એ સમય અલગ હતો, હટાણનો સમય અલગ છે. હવે જો જે કરવું પડે ને એ કરવું જ પડે. અને વાત રહી આ હેતલ વહુ વિશે, તો હેતલ વહુને છે ને હા એના હાઉમાં આ નાનકાના એના બાએ બધી વાત કરી જાય છે. એ નાનકો કહેતો જ તો મને કે હંધી વાત ત્યાં એના હાઉમાને કરવાનો છે, એટલે તું ચિંતા ન કર. એ જ સામે હાલીને કહી દે કે મારે છે ને હા એ કે રૂપિયા જોતા નથી, તમ તારે ઘરમાં વાપરો ઘર ખર્ચ માટે, જોઈજે. સારું, આ પૈસા બસાવીને તમે એ દવાખાનામાં વાપરશો. આપણું બાળક આ દુનિયામાં આવી એ જાહે. અને પછી પછી આજે ઝઘડા થતા હશે એનું હું નથી ઈચ્છતી કે મારું બાળક છે ને આવી પરિસ્થિતિમાં મોટું થાય. તો દામિની તું કહેવા હું માંગસ? તું જ કે ને. હવે આ બધા ઉપર તારું કે મારું નિયંત્રણ તો નથી ને. આપણે લોકો સાક્ષી માત્ર જોઈ શકીએ, આમાં આપણે કાંઈ કરી ન શકીએ. અને વાત રહી હેતલ વહુના મગજની, તો એ હવે ભગવાન ધારે ને એમાં જો કાંઈ ફેરફાર થાય ને તો જ હેરખું થાય. બાકી એનો સ્વભાવ તો આવો ને આવો જ રહેવાનો છે. કાંઈ વાંધો નહીં, પણ મેં વિચારી લીધું છે કે હવે આપણે દવાખાને નહીં જાવી. દામિની, કામને ખોટે ખોટી જીદ કરે છે. તું જાણે છે કે આ બધું કરવાથી તને જ નુકસાન થવાનું છે, તો હું કામને પછી આ જીદ પકડીને પૈસા પાછા દેવાની વાત કરે છે? નસીબની આગળ છે ને કોઈનું નથી હાલતું. કદાચ મારા નસીબમાં એવું જ લખ્યું હોય છે કે હું દવાખાને ન જાઉં તો એ જ સહી. જોવો જે લખ્યું હોય છે ને એ થઈને જ રહેવાનું છે. જો દવાખાને જવાનું લખ્યું હોય છે ને તો દવાખાને જવું જ પડશે, અને નહીં લખ્યું હોય ને તો નહીં જવાનું થાય. એટલે હાંધી એ વાત વિચારવાનો કે એને આગળ વધારવાનો કાંઈ અર્થ નથી. હાંધું એ છે ને ભગવાન ભરોસે છોડી દો. ના ના, જ્યાં લગી આપણા કર્મોથી કામ થતું હોય ને ત્યાં લગણ ભગવાન ભરોવે બેહી ન રહેવાય. અને આમે વાત રહી પૈસાની, તો આ ઘરના રૂપિયા જે લીધા છે ને એ હંધાય રૂપિયા હું બાને આપી દઈ બસ. પણ તારા ઈલાજ માટે મારે રૂપિયાની વ્યવસ્થા તો કરવી પડશે ને. કાંઈ જરૂર નથી. મારા ભાઈબંધો પાસેથી લઈ આવી, અને પાછી સારો સમય આવશે ને ત્યારે આપી દે એને પાછા. અને જે લીધા છે એનું શું કરવાનું? જોવો તમે છે ને ખોટી દલીલ ન કરો. હું જે કહું છું ને એ બરાબર કહું છું. તમે બધાએ રૂપિયા બાને આપી દેશો. દેવા, બા લ્યો, હા બાકીના 20,000 રૂપિયા જે તમને આપવાના બાકી હતા ને એ 20,000 રૂપિયા રાખો. આ દામિની વહુને દવાખાને લઈ જવી, ડાક્ટરને બતાવવું, એની દવાના ખર્ચ માટે રાખ્યા છે, તો પછી પાછા હું કામ આપસ? રાખ્યા હતા, પણ
આ ઘરની હાલની પરિસ્થિતિ જોતા લાગતું નથી બા કે આવી પરિસ્થિતિમાં દામિનીએ એનો ઈલાજ કરાવવો જોઈએ. એટલે દામિનીએ જ ના પાડી છે કે આ રૂપિયાથી એનો ઈલાજ નહીં કરાવે, આ રૂપિયા રાખો. સો બેટા, માણાના જીવનમાં સડતી પડતી તો આવતી રહે. હા, તારા બાપુએ આખું જીવન ખેતીમાં કાઢી નાખ્યું. તમને બે ભાઈઓને મોટા કર્યા, ભણાવ્યા. હા, ખેતી કરવાને લાયક, નાનાને હા જંતુનાશક દવાની દુકાન કરવાને લાયક બનાવ્યો. અને તું હજુ જે તારું બાળક દુનિયામાં નથી આવ્યું એના માટે અત્યારથી ચિંતા કરે છે. અને દામિની વહુને કહે દવાખાનામાં જવું પડશે, દવા લેવી પડશે, ડાક્ટર કે હંધુય કરવું પડશે. આ કંઈ તમારા બંનેનું એકલાનું બાળક નથી, આ ઘરનું બાળક છે. અમારી જવાબદારી છે એના માટે. પણ એમ છતાંય આવા વાતાવરણમાં દામિની એના બાળકને જન્મ દેવા માગતી નથી. તમે જ વિચાર કરો ને, બાળક આવા વાતાવરણમાં આવી રીતના આવશે તો એ બાળકના મગજ ઉપર શું અસર પડશે? એ બાળકમાં એવા તે વળી કયા સારા સંસ્કાર આવશે કે આવનારા ભવિષ્યનું નિર્માણ કરી શકશે? બસ આ વારો તારો, તારું મારું, આવું જ શીખશે ને બાળક. સો બેટા, બાળક ગર્ભમાં રહે ને ત્યારથી એનામાં સંસ્કાર ઉતરતા હોય અને અહીંયા દુનિયામાં આવે ને પછી માવતર જ છે જે એનું ઘડતર કરે. હા, તું ને દેવે બંને ને ક્યારે તમે બે તમારા માવતરની સામે બોલ્યા? તમારા બાપુની સામે ઊંચા અવાજે બોલ્યા? મારી સામે બોલ્યા? નહીં ને, કારણ કે અમે તમારું ઘડતર એ રીતે કર્યું છે બેટા. એટલે તું એ વાતની ચિંતા ન કર કે તારું બાળક આવશે તો એને કેવા સંસ્કાર મળશે. અરે આ અમારા અંધાઈની જવાબદારી છે એને સારા સંસ્કાર આપવા, આ ઘરમાં એનો ઉછેર કરવો, એને ભણાવવો, ગણાવવો, એના પગ પર ઊભો રહે, એને લાયક બનાવવો. પણ બાપ, હા હેતલ વહુની જીદ છે ને કે એને ઘરમાં રૂપિયા જોઈએ છે, તો પછી એક કામ કરો, આ રૂપિયા તમે એને જ આપી દો. સો દેવા, એને જે ઉપયોગમાં લગાવવા છે ને લગાવી દે. દેવા, હજુ લગન મેં એકેય વહીવટ મારી બેમાંથી એકેય વહુને આપ્યો નથી. ઘરનો કારોબાર હું સંભાળું છું અને બહારનું હંધુય તમે બે ભાઈઓ ને તમારા પપ્પા. હવે જો આ એકની એક વાત કરીને તું મને દુઃખી ન કર. તો શું કરીએ બા? હા, રોજે રોજનો કકળાટ. અને હેતલ વહુ સંભળાવવામાં કાંઈ બાકી રાખતા નથી. દામિનીને નો છૂટકે આ હંધુય સહન કરવું પડે છે અને હું એને છે ને આવી પરિસ્થિતિમાં દુઃખી કરવા માગતો નથી. એટલે એના કરતાં સારું છે કે આ રૂપિયા છે ને એના ઠેકાણે ભૂગી જાય. ખોટી જીદ કરવાની જરૂર નથી. તને એમ લાગે છે કે તે અને દામિની વહુએ નિર્ણય લીધો અને મારે માની લેવાનો? હા, આ તારા પપ્પા હોત ને તો એ હમણાં એમ જ કહો કે આવું કાંઈ કરવાની જરૂર નથી. અને આ શું છે કે નસીબમાં હશે તો મળશે અને નસીબમાં નહીં હોય તો નહીં મળે. અરે હંધુય નસીબમાં છે, આપણને મેળવતા નથી આવડતું. અને જો મારી વહુને પહેલી વાર મહિના રહ્યા છે તો એનું ધ્યાન રાખવું, એની દેખભાળ રાખવી એ આપણા હંધાઈની જવાબદારી છે બેટા. અને હેતલ વહુ કંઈ પણ કહે, તારા પપ્પાએ અને મેં કાંઈ કીધું છે? અમને ખબર છે કાલે ઉઠીને એને દવાખાનું આવશે તો એની અમે સાર સંભાળ લેવું. હાલે, આ રૂપિયા તારે રાખવા પડશે. નહીં બા, તમને શું લાગે છે અમને લોકોને આવી કાંઈ ગતાગમ પડતી નહીં હોય? અંધોય વિચાર કર્યો અમે બે અને આખરે મને તે દામિનીની વાત જ હાંસી લાગે છે. અમારે બાળકનું જે થવું હોય એની થાય. બાકી અટાણે રૂપિયાની મગજમારી છે ને તો ઘરમાં રૂપિયાની મગજમારી બેન કરાવો, બાકી બધું જોયું જાય. તને એમ નથી લાગતું કે તું મારી વાત નથી માનતો? તમને એમ નથી લાગતું બા કે હું મારા આવનારા બાળકના ભવિષ્ય વિશે આટલું બધું વિચાર કરી રહ્યો છું? તો પછી કાંઈક તો મેં હાંસું ખોટું એના વિશેનો વિચાર કર્યો જ હશે ને. એટલે બા, મહેરબાની કરીને રૂપિયા તમારી પાસે રાખો અને મને સમજાવવાની જરૂર નથી, ખબર છે મને. શાક તો થઈ ગયું છે, હવે ખાલી રોટલો કરવાનો બાકી છે.
હમણાં કરી નાખું. હા એ આવે ને પછી ગરમ ગરમ રોટલો ખાઈ. ખબર નહીં દવાખાનામાં શું થયું હશે. હા કાંઈ હમાસાર તો આવ્યા જ નથી. દીકરો નાનો જો હશે કે દીકરી કાંઈક આવે તો ખબર પડે હવે. રામ જાણે. હેતલ, એ હેતલ, આવી ગયા. હા, શું થયું છે દવાખાનામાં? કંઈ હમાસાર? હારા હમાસાર છે ને? હું હરે હમાસાર છે? એટલે કેમ આવું બોલો છો? ન થવાનું થઈ ગયું. હં? ન થવાનું થઈ ગયું? શું થયું છે? હા તમારું મોઢું કેમ આમ પડેલું છે? અરે હા ભાભીના હમાસાર આપો ને, એ બીજું બધું મેલો વાત, એ બધી પછી કરજો. હા હા, ભાભીને તબિયત કેવી રહી? કશું આવડ હં? હા તમે હું બોલો છો? બાળક પડી ગયું. ભાભીને ભાભીને કશું આવડ થાય છે? તારે તો ખુશ થવું જોઈએ ને. હે, તારે તો ફટાકડા ફોડવા જોઈએ. તારે તો ઈ જ જોતું તું કે ભાભીને આવનારું બાળક આવે જ નહીં. ના ના, આવું તો મેં ક્યારેય નથી ધાર્યું. અને હું આવું થોડું જ છું. આ દુનિયામાં એક નાનો જીવ આવવાનો હતો અને મને હું મળવાનું છે એ જીવને ન લાવીને. તઈ તો વાત વધાવડા કરતી હતી તું. હે, કે ભાભી પાસે દવાખાના માટે આટલો ખર્ચો કરવાનો છે, આટલા રૂપિયા છે, તો આપણે પણ એટલા જ આપશું, આપણે પણ એટલા બચાવશું. કેમ કે એ તો બચાવતા હતા. મને એમ હતું કે આ બધું ભાભી નાટક કરે છે, પણ આ તો કેવી છો તું? અહીંયા સુધી વિચારી લીધું કે આ બધું પણ નાટક હતું? હા શું કહું ને, તો મને એમ હતું કે હું રૂપિયા બચાવીશ ને તો ભવિષ્યમાં આપણને કામ લાગશે. હવે એવા રૂપિયાને તારે ક્યાં નાખવા છે જે ભવિષ્યમાં કામ લાગવાના હોય, જે અત્યારે કામ ન લાગ્યા? જ્યારે જોતા હતા હવે તારા પૈસાને હળગાય. હું થયું છે? હા મારી ભૂલ છે. મેં આવું નહોતું વિચાર્યું. આ શું કહું છું તમને. જેવું વિચારવું હોય એવું. અત્યારે જે થયું એ બદલવાનું છે હવે? નહીં ને? મને પસ્તાવો છે કે મારા કારણે આ બાળક આ દુનિયામાં આવતા આવતા રહી ગયું. મારી જ ભૂલ છે. તમે કહો છો ને એ વાત સાચી છે કે રૂપિયા કરતાં તો માણસનો જીવ વધારે. ના ના, તારે તો ભવિષ્યની મૂડી બચાવવી હતી ને. વર્તમાનમાં અત્યારે જે વ્યક્તિઓ સાથે જીવી શકાય, જે વ્યક્તિઓ સાથે રહી શકાય, જે વ્યક્તિઓ સાથે સમય માણી શકાય, એ તમારે કાંઈ નથી જોતું. ભવિષ્યની ચિંતા છે અને એના માટે બસ ખાલી પૈસા જ. ભાભી ઉપર હું વિત્યા છે. ભાભી પાસે માફી માંગુ તો એ ખરીદી લેજો. આજે સમયમાં નુકસાન થયું છે ને, એ સમય પાછો પૈસાથી ખરીદી લેજો. એવું ક્યારેય બન્યું છે તો બને તો ક્યારેય વાત માનવાની કોશિશ પણ કરી છે? મારી, મોટા ભાઈની, મમ્મીની કે તમારા મમ્મીની? મારો આમાં સ્વાર્થ હતો કે આ ભાભી તો નાટક કરીને રૂપિયા બસાવે છે તો હું કરવા આપું, હું બસાવું. એ નાટક કરે છે એમ મને નાટક કરતા આવડે છે. શેનું નાટક? હે, ક્યારની નાટક કરે છે? શેનું નાટક? સામે વસ્તુ દેખાતી નહોતી તને? મારી માફી માગીને શું થવાનું? માફી જેની માગવાની છે ને એની માગો. પણ કયા મોઢે હું માફી માગું? હું આ મોઢું લઈને એની સામે કઈ રીતે જાઉં? હા નહીં, તારું બીજું મોઢું લઈને જા એની સામે. તારે તો બે મોઢા છે, સારું રહેવાનું અને છળ કપટ કરવાનું. તમે આવું બોલજો? બિચારા ભાભીની અત્યારે હાલત જે છે ને એ પ્રમાણે એને સપોર્ટની જરૂર છે. જા, તારાથી સારું બોલાય, સારી રીતે રહેવાય ને તો એની સાથે રહે.
ન ધાર્યું એવું થઈ ગયું ને. થાય જ ને. જ્યારે ઘરમાં જ દુશ્મન હોય તો શું થાય? બિચારી દામિનીએ એનો ઈલાજ ન કરાવ્યો. આજે આ બાળક ગયું છે ને એનું કારણ માત્ર ને માત્ર હેતલ બહુ છે. એના લીધે જ હંધુય થયું છે. જય શ્રી કૃષ્ણ. બેવાન દામિનીની તબિયત સારી છે ને? હવે સારી હોય કે ખરાબ હું કરી લેવું? અમારી ખુશીઓ પર તો પાણી ફેરવાઈ ગયું ને વેવાણ. વિચાર કર્યો કે અત્યારે દામિનીની શું હાલત હશે, મારા દીકરા દેવાંગની શું હાલત હશે? મા બાપ બનવાના સપના જોવે ને ત્યારે એને એમ જ હોય કે એના હાથમાં એનું સંતાન આવે. બિચારી મારી વહુની કસ ઉવાવડ થઈ ગઈ. ના હંધુય છે ને તમારી હેતલને લીધે જ થયું છે. તે દી મેં તમને સમજાવ્યા હતા ને, કીધું તું ને કે તમે તમારી દીકરીને સમજાવો, પણ તમે કહો કે સમજી જાય, સમય આવે હંધુય થઈ જાય. જોયું ને, જોયું આજે શું થયું? જાણો છો બેવાન કે આ બધું મારી દીકરીના કારણે જ થયું છે. હવે એના વતી માફી માંગવાનો કોઈ ફાયદો નથી. હું એને સમજાવતી હતી કે તારી જેઠાણી મોટી બેન જ છે, પણ એ સમજવાની તૈયાર જ નહોતી. તમારા સંસ્કાર જ એનામાં હોય ને. તમે કોને ખબર, અમને તો જોકે નથી ખબર. તમે કંઈ એવું શીખવાડ્યું હોય તો અમને શું ખબર? ના ના વેભાઈ, કઈ માં એવી હોય કે પોતાની દીકરીને આવા સંસ્કાર આપે? અરે સારા અત્યારે સંસ્કાર આપીને જ મોકલી છે. અત્યારે બધી માસને દીકરીના ઘરમાં દખલગીરી કરે છે ને એટલે જ ઘર તૂટે છે, જુદા રહેવાનું ને આ બધું એટલે જ થાય છે. તમે રહેવા દો ને. આ વેવાણને તો મેં પહેલાંય કીધું હતું કે તમારી દીકરીને સમજાવો, પણ જો જે વ્યક્તિ પોતાના માના કહેવાથી ન સુધરે ને એને માણા કહેવાય જ નહીં. અરે તમે એને નાનપણમાં સંસ્કાર નામે કાંઈ આપ્યું જ નહોતું? ખાલી એટલું જ કીધું હતું સાસરે જજે અને સિંગડા ભરાવીને રહેજે. હા બેવાન, આ તમે જે વિચારો છો ને એવું કાંઈ નથી. તો મને ખબર છે કે ઘરમાં આવી ઘટના બની ગઈ છે. આ ઈ જ લોહી ઉકાળા બોલતા હોય, પણ હા શું કહું ને, તો મેં સંસ્કારના ઘરિયાવર આપ્યા હતા, પણ આ ખબર નહીં આ કોની સરામણી લઈને મારી દીકરી આવું કર્યું. કોઈની સડામણી નહીં, તમારી દીકરીને અદેખાય છે, વધારશે હંધી વાતનો. તમે વિચાર તો કરો, ઘરની નાની વહુ છે પણ બધી વાતમાં દોડડા પણ છે. કોઈ દી એમ નથી વિચાર્યું કે મોટી ભાભી કાંઈ નથી બોલતી તો મારે આમાં ડબકા ન મારવા જોઈએ, પણ હંધી વાતમાં એને વચ્ચે બોલવા જોઈએ. અને આજે મારી મોટી વહુની કસ ઉવાવડ થઈ ને, હા મારા ઘરમાં આવનારું સંતાન અમારા હાથમાં ન આવ્યું ને, એ હંધી વાત, હંધી વાતનો વાંક છે ને એ તમારી દીકરીનો જ છે. અને એટલું બધું એને હું રૂપિયાનો મોહ હશે. બસ મારો દેવેન કમાય એ મારું, અને મારા જેઠ કાંઈ ન કમાય ને તો અમે શું કામ એટલા બધા દેવી? એવા વધારે ન કરવાનો હોય. ઘરમાં છે ને બધાને હળી મળીને રહેવાનું હોય. પણ હવે આ બધું બોલીને શું ફાયદો? કોઈ ફાયદો નથી. હવે તમારી દીકરી ખુશ હશે, એને કહો જશન મનાવે. હા જમણવાર રાખે, એની ઈચ્છા પૂરી થઈ ગઈ. જે ઈચ્છતી હતી ને એ જ થયું. બેવાન, તમને પહેલાંય કીધું હતું કે મારી દીકરીનો વાંક છે, અને હજી એ કહું છું કે હંધોય વાંક મારી દીકરીનો છે. તો શું કરીએ? અમે અમારું ઘર બાળી નાખીએ? ના ના, ઘર પડવાની ક્યાં વાત આવી? પણ મારી દીકરીને તમારે જે સજા આપી હોય ને એ આપજો. હું તમને એક શબ્દ આમ નહીં બોલું બસ. અમે છે ને એની જેવા નથી. એ અમારી એને એમ છે કે હું આના છોકરાની વહુ છું, પણ અમે તો એને દીકરી સમાન જ માનવી છીએ. એટલે અમે એને વધારે કાંઈ નથી કહી શકતા. આ અમારી હારાઈ જે અંદર ભરી છે ને અમારું હારાપણું, એ જ અત્યારે અમને નડે છે. સવા દ્યો ને. છો વેવાણ, તમે તમારી દીકરીને તમારા ઘરે લઈ જવા માંગતા હોય તો લઈ જજો. મહેરબાની કરો, અમારે અમારું ઘર નથી બાળી નાખવું, અમારે જીવતા જીવત નથી મરી જવું. ક્યાં છે મારી દીકરી? એની હારે હંધી વાત કરી લઉં છું. હશે એના રૂમમાં. ઠીક છે, જાઉં છું હમણાં, વઢું છું બધું, બધી વાત કહી દઉં છું કે આ જે કર્યું છે ને એ સારું નથી કર્યું, અને વધારે થાય ને તો મારી હારે જ લઈ જાઉં છું.
ઘરમાં લોકોનું ખરાબ કરીને તને મજા આવી કા? શું મળ્યું તને? હે બોલીશ કા? તારી જેઠાણી તારી મોટી બેન જેવી નહોતી અને તને હું દુઃખ આપી દીધા એને કે તેને આવડું મોટું દુઃખ આપી દીધું જીવનમાં? પણ બાપ, મેં આવું નહોતું વિચાર્યું. હું વિચાર્યું નહોતું? હું વિચાર્યું નહોતું તે બધું? તું પહેલા ઘરે આવી હતી તો મેં તેને શિખામણ આપી હતી ને કે સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને તો બધાનું હિત થાય ને એવી રીતના રહેવાનું. અને તે શું કર્યું છે આ બધું? હા, તારા કારણે આ તારી જેઠાણી દીકરા વગરની થઈ ગઈ. શું મળ્યું તને ફાયદો? પાપ કર્યું છે, પાપ તે. ના, પાપનો ભાગીદાર હું બની છું, સમજી? કારણ કે હું તારી માં છું. સાચી વાત છે તમારી. શું મેં પૈસા આપી દીધા હોત ને તો આવું કઈ તાત જ નહીં. પોતાની જેઠાણીને હારા દી જાય છે તો એને ખુશ થવું જોઈએ. અને આ અદેખાઈ કરે છે. રૂપિયા આપતા હું જોર થતું તું અને કુમાર સારું કમાય છે, નકર એમાંય થાય કે જમાઈ કમાતા નથી તે તો રૂપિયા ન આપે. આવા વાદ વિવાદમાં તારી જે બધી હોય ને દેરાણીઓ, આ એને ઘર ભાંગી ગયા છે કેટલા વખતથી. હું મારો પોતાનો સ્વાર્થ જોવામાં રહી. મારા સ્વાર્થમાં ને સ્વાર્થના ખબર નહીં હું કરી બેસે. સંસ્કાર લજવા તે મારા આખા ગામને એમ થાય કે નહીં માએ આ સંસ્કાર આપ્યા હતા તે ઘરમાં ને ઘરમાં આ પોતાની જેઠાણી યાર આવું કર્યું. એ હોસ્પિટલ જવા દેવાની હતી એને. શોભા, મેં જે કર્યું એ કર્યું, પણ હવે મને મારી ભૂલનો પસ્તાવો છે. ભૂલ? આને તો ભૂલ કહે છે અને ભૂલ નો કહેવાય એતલ, અને પાપના પોટલા બાંધા કહેવાય. આ ભોમાં તો નહીં, હાથ ભોમાં તું નહીં છૂટે. બાપ, તમે આજુ કીધું કે હું માફ કરવાને લાયક જ નથી. સાચું કહું ને તો અરે તો અરકાવવું જોઈએ. એક સ્ત્રીની ખુશી એક સ્ત્રી જ ન જોઈ શકી. ખુશી ન જોઈ હકી. હવે તારા હારા દી જાતા હશે ને તો તારી જેઠાણી આવું કરશે તો તને સારું લાગશે? શું કરવું ને ખબર નહીં. આ પૈસા જોઈને મારી મતી મારી ગઈ હતી. હા, રૂપિયાની ભૂખ હતી અને મારા તો ઓછું કમાતા હોય ને તોય તે ઘરમાં સારી રીતે રહેતા હોય અને તને આ રૂપિયાનો પાવર આવી ગયો તો તારી જેઠાણી હારી કહેવાય. કે બીજી જેઠાણી હોત ને તો તને ખબર પડી રહે. અને મારી ભૂલનો પસ્તાવો છે. મારી પાસે હું કેમ પસ્તાવાની માફી માંગસ? આ જેની ભૂલ કરી છે ને, આ જેનું પાપ કર્યું છે ને તે એની પાસે માફી માંગ જઈને. જો એ માફ કરી દે ને તો હાસું, નકર અમારે માફ કરવાથી કાંઈ નહીં થાય, સમજી? ભગવાનનો ડર રાખવાનો હતો. મારા ઈશ્વરનો ડર નથી રાખતા ને, આ એના કારણે જ આ કળિયુગમાં પાપ થાય છે. નકર આ પાપ ન થતા હોત. તારી જેવી ઝેરી નાગણ જેવી દેવાની હોય ને ત્યાં તો ઘર ભાંગે જ, હંધાઈને નોખા કરી નાખે. સાચી વાત છે. હું છે ને આ ઘરમાં રહેવાને લાયક જ નથી. હું બધાની માફી માંગી લઈ પછી આ ઘર છોડીને જ જતી રહીશ. એટલે કોઈને હેરાન પણ ના કરું. અને જો અહીંયા રહીશ ને તો મને આ કિસ્સો ક્યારેય નહીં ભૂલાય. મારી જિંદગીની આ બહુ મોટી ભૂલ છે જે મેં કરી છે. તો તમે શું કરશો? આ કેટલા વખતથી સમજાવતી હતી, નો સમજે ને તે તો મારું નામ ડૂબાડ્યું છે. હવે મારા ગામમાં હોતે બધાને એવું કેવું કે મારી દીકરીએ એના હાવરિયામાં જેના કાંડ કર્યા છે. હવે આ રોવાથી છે ને હારા દી નહીં થાય. ઊભી થા અને છે ને તારી જેઠાણીની પગમાં પડીને માફી માંગ, સમજી? હાલ ઊભી થા. દામિની, તે જ કહ્યું હતું ને કે મારા નસીબમાં જે લખ્યું હશે એ જ થાય. તો પછી હવે આમ અફસોસ કરીને બેહવાથી કાંઈ વળવાનું નથી. જે થવાનું હતું ને એ અંધુય થઈ ગયું છે. વાત નસીબમાં આવું એ લખ્યું હોય છે ને
એ નહોતું વિસર્યું. હા આખરે ઘરની પરિસ્થિતિ જે પ્રમાણે હતી ને એ જોતાં એક વાત તો પાકી જ હતી કે આખરે હેતલ વહુની જીદ આપણને અહીંયા લગ્ન જરૂર લઈને આવશે. હાલ માંગ તારી જેઠાણીની માફી. પાપ કર્યું છે ને તે. એ જે કર્યું છે ને એની ભૂલ ભૂલ મને સમજાણી છે. મેં આ બહુ મોટું પાપ કર્યું છે. હા હેતલ વહુ વાહ, હવે આવી ગયા માફી માંગવા. હટાન લગડ કેટલાય શબ્દો સંભળાવ્યા છે ને હવે જ્યારે આ હંધુય થઈ ગયું ત્યારે તમને શું લાગે છે આ તમારા બે માફીના શબ્દો ને હાથ જોડવાથી હા તમે અમારું ભવિષ્ય જે બરબાદ થઈ ગયું છે એને પાછું લાવી શકશો? બોલો ને. પાછું તો નહીં લાવી શકું, પણ આ ભૂલ છે ને એ મારો સ્વાર્થ જોઈને કરી છે. અને એમ હતું કે ભાભી આ બધા નાટક કરે છે, પૈસા બચાવે છે, તો હું પૈસા બચાવું. અને એમ હતું કે બાળકનો સનમ તો અગર પૈસા થઈ જાય છે એમાં પૈસાની શું જરૂર છે? અરે ઝૂંપડામાં જન્મ તો થાય જ છે ને. બટા દામિની, જાણું છું કે તારા માથે આપ તૂટી પડ્યું છે. હા, બાળક માટે લોકો કેટલી માનતાઓ કરે છે, પથ્થર એટલા દેવ કરે છે, છતાંય બાળકનું સુખ પ્રાપ્ત નથી થતું. અને તમારા પર તો ભગવાને મેર કરી હતી, અને આ મારી નાલાયક દીકરીના કારણે બધું ઊંધું પાછું ભળ્યું. હા તમે જાણો જ છો બધું, તો પછી એક કામ કરો ને, આ તમારી દીકરીને પાછી લઈ જાઓ તમારા ઘરે. તમે આવું બોલો છો? ગુજરાતીમાં બોલું છું, સમજ ન પડી? અને હું તમારી સાથે નહીં, તમારા મમ્મી સાથે વાત કરી રહ્યો છું. સાસુમાં, તમને મેં એવું કીધું કે તમે તમારી દીકરીને તમારા ઘરે પાછી લઈ જાઓ, અમારે નથી જોતી. દેવરજી, શું બોલો છો? જે થઈ ગયું છે એને કોઈ બદલી નથી શકવાનું. એટલે જ હવે જે ન થાય ને એના માટે હું થોડું ઘણું બદલવા માંગુ છું. એટલે પ્લીઝ એમાં તમે વચ્ચે કંઈ ના બોલતા. દેવેન, જાણું છું તમને બધાને ગુસ્સો આવે છે, પણ મારું તો વિચાર કરો. ગુસ્સો કરું કે પોતાના નસીબને કહું છું, કંઈ સમજાતું નથી. જો હેતલ તે જે કર્યું છે ને એની હું તને માફી આપવા તૈયાર છું, પણ આખી જિંદગી આ વાત તને યાદ રહે કે તારા કારણે છે ને એક નાના અમથા જીવનો જીવ ગયો. જોયું ને હેતલ, હા તારી જેઠાણી જેના હાટું તે અદેખાઈ કરી, ઈર્ષા કરી, આ જ તારી જેઠાણી તારા હાટું હારા શબ્દ બોલે છે. આ એની જગ્યાએ બીજી હોત ને તો ખબર પડત તને. અને બટા દેવા, હા શું કહું ને, તો મારી દીકરી વતી હું માફી માંગુ છું કે મારી દીકરીના કારણે તમે બાળક વિહોણા થઈ ગયા. શું તમે આમ હાથ જોડીને અમને શરમાવશો નહીં? જ્યારે દામિની આ વાતને સ્વીકારી શકતી હોય તો પછી હું કામ ન સ્વીકારી શકું? જે થવાનું હતું એ થઈ ગયું છે, એની પાછળ હવે અફસોસ કરવાથી કાંઈ નહીં મળે. માટે મેલો અંતી વાત. અને દેવેન, તું તે છોડા ગુસ્સો અને ફરી પાછો આપણે જેવી રીતે જિંદગી જીવતા હતા ને એ જિંદગી તરફ પાછા વળી જાય. આટલી બધી ભૂલ કર્યા પછી પણ જો ભાભી માફ કરી દેતા હોય ને તો હવે જરા પણ શરમ હોય ને તો તારથી બને ને એટલી ભાભીની સેવા કરજે. જો હેતલને કોઈ કાંઈ નહીં કહે, એને એની ભૂલ સમજાઈ ગઈ છે ને,
એ જ બહુ મોટી વાત છે. મને નથી લાગતું કે આ ભૂલ સમજ્યા પછી પણ આવું ને આવું રહે. એટલે મને વિશ્વાસ નથી, પણ આ તો તમે કહો છો ને એટલે ભલે રહેતી કરે. હવે હું ક્યારેય હવે કોઈ દિવસ કોઈ જાતની ભૂલ નહીં કરું. જો ચિંતા ન કરો. એ નાનકો થોડો ગુસ્સામાં છે એટલે અત્યારે બોલી ગયો. હું એને સમજાવી દઈશ, એ મારી વાત જરૂરથી માનશે.